તો વાત કરીએ સુરતની તો સુરતમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા કે જ્યાં લક્ઝરી બસના ડ્રાઈવરે ચાલુ બસે દુષ્કર્મ આચર્યું ત્યારે પુત્રને ધમકી આપી મહિલા સાથે 2 વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું। જ્યાં પર્વત પાટિયા વિસ્તારની મહિલા બની દુષ્કર્મનો ભોગ ત્યારે 7 વર્ષના પુત્ર સાથે ટ્રાવેલ્સમાં બેઠી હતી મહિલા કે જ્યાં લાઠીથી બસમાં બેસી પુત્ર સાથે સુરત જઈ રહી હતી ત્યારે ચાલુ બસમાં 3 કલાકમાં 2 વાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। જે કાપોદ્રા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે ત્યારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા। આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ મારુતિનંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના 2:00 થી 5:00 દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વયે જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય। જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની